કેન્દ્રીય મંત્રીમંડળે 2027ની વસ્તી ગણતરી માટે ₹11,718 કરોડને મંજૂરી આપી. એપ્રિલ 2026થી 2 તબક્કામાં અમલ શરૂ થશે. વ્હાઇટ હાઉસે જણાવ્યું કે રશિયા-યુક્રેન શાંતિ યોજના અટકી જતાં ટ્રમ્પ અત્યંત હતાશ, મીટિંગોથી કંટાળી ગયા. જાપાનમાં ઉત્તર-પૂર્વીય વિસ્તારમાં 6.9ની તીવ્રતાના ભયાનક ભૂકંપ. શાળાઓમાં પીટી શિક્ષકોની ભરતીની તૈયારીઓ શરૂ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ભારત કુલ અધ્યાય 2 કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કર્યો. લેક્સસ ઇન્ડિયાએ નવી આરએસ એક્સક્યુઝિટ ગ્રેડ રજૂ કર્યો. તેના એસયુવી પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવ્યો. છત્તીસગઢના સુકમા જિલ્લામાં ₹33 લાખ સામૂહિક ઇનામ સાથે 10 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું. અમેરિકાના ટેરિફ તોફાન અને ચીન-ભારતના તણાવ વચ્ચે ભારતે ચાઇનીઝ બિઝનેસ વિઝાને 4 અઠવાડિયા સુધી વધાર્યા. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહાબુદ્દીન ફેબ્રુઆરીની ચૂંટણી પછી રાજીનામું આપવાની યોજના ધરાવે છે. અમદાવાદની વિવેકાનંદ કોલેજ બીયુ પરવાનગી અને ફાયર સેફટી વિનાની હોવાથી સીલ કરવામાં આવી. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.